નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નેત્રંગ સરકારી વિનિમય અને વાણિજ્ય કોલેજ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। નેત્રંગ ખાતે આવેલી સરકારી વિનિમય અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્ય ડૉક્ટર GR પરમારના માર્ગદર્શન હેઠળ તેમજ સાંસ્કૃતિક વિભાગના અધ્યક્ષ ડૉક્ટર જ્યોતિ વૈષ્ણવ, સપ્તધારાના વિક્રમ ભરવાડ અને સમગ્ર કોલેજ પરિવારના સહયોગથી 3 થી 8 ઓગસ્ટ સુધી જનજાગૃતિ ગૌરવ સપ્તાહનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે 8મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ કોલેજના આચાર્ય સૌને આવકાર્યા હતા। પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું। મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ડૉક્ટર દીપક ભોય, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ રૂરલ સ્ટડીઝ, વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ આદિવાસી લોકનૃત્ય, લગ્ન ગીત, ડાન્સ, આદિવાસી છત્તીસગઢી નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા। કાશીરામભાઈ દ્વારા પોતાની કળા રજૂ કરતા ગુજરીના સૂરે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। કાર્યક્રમના અંતે આભાર વિધિ કરવામાં આવી હતી। ખૂબ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક નિહાળી સફળ બનાવ્યો। નમસ્કાર, હું ડૉક્ટર દીપકભાઈ ભોયે, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, મહાત્મા ગાંધી ડિપાર્ટમેન્ટ ઓફ રૂરલ સ્ટડીઝ, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી। આજે સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે માનનીય પ્રિન્સિપાલ શ્રી GR પરમાર સાહેબના નેજા હેઠળ કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આ છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે આજે સાહેબ દ્વારા મને આ કાર્યક્રમની અંદર મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરવા બદલ હું સાહેબનો આભારી છું। આજે મને ખૂબ જ આનંદ અને ગૌરવની અનુભૂતિ થઈ રહી છે કે લગભગ 90% વસ્તીનો આ આદિવાસી વિસ્તાર કે જ્યાં વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવાર સમગ્ર રીતે એનું સુંદર આયોજન કરી અને આદિવાસી અસ્મિતા, અસ્તિત્વ અને વિકાસને ધ્યાનમાં રાખીને આજે આપણે બધા જ જાણીએ છીએ કે યુવાઓને સકારાત્મક દિશા તરફ જ્યારે આપણે વાળવાની વાત છે, ત્યારે આવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓની પોતાની સંસ્કૃતિ પ્રત્યેનું ગૌરવ થાય, સન્માન થાય અને એક સમાજના જાગૃત નાગરિક તરીકે એને યોગ્ય દિશા મળે, એના માટે આ સરાહનીય પ્રયાસથી હું કોલેજ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ધન્યવાદ। અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે 3 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી જનજાતીય ગૌરવ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું। આ નિમિત્તે કોલેજમાં સપ્તધારાની વિવિધ ધારાઓ અંતર્ગત અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું। આજે વિશ્વ આદિવાસી દિવસ, વિશ્વ મૂળ નિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે। આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર દીપક ભોયે, ડિપાર્ટમેન્ટ ઓફ રૂરલ સ્ટડીઝ, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીથી પધાર્યા છે। વિદ્યાર્થીઓએ અનેકવિધ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓ તૈયાર કરી છે। આદિવાસી લોકનૃત્ય હોય, આદિવાસી લોકગીતો હોય, આવા તમામ આ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આજે આયોજન કરવામાં આવેલું છે અને કોલેજ આવા આદિવાસી દિવસને વિશેષ રીતે ઉજવી રહી છે। સર્જનાત્મક ધારા અને રંગકલા કૌશલ્ય ધારા અંતર્ગત સરસ મજાની રંગોળીનું પણ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કરેલું છે। આ પ્રસંગે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને કોલેજમાં તમામ વિદ્યાર્થીઓએ આ જે તૈયારીઓ કરી છે એમને પણ વિશેષ અભિનંદન પાઠવું છું। ધન્યવાદ।